ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઓએનજીસી ખાતે જીએસટી 2.0 આરોગ્ય, સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ અંકલેશ્વરના ઓએનજીસી કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરદાતાઓ, વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને કર સલાહકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ વડોદરા 2 કમિશનરેટ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંકલેશ્વર ઓફિસ ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીજીએસટી વડોદરા 2 કમિશનરેટના કમિશનર કર્મવીરસિંહ, વેપાર અને ઉદ્યોગના સભ્યો અને કર સલાહકારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જીએસટી પ્લાનમાં સરળતા, કરદાતા સેવાઓને મજબૂત બનાવવા અને કરદાતા વિભાગ સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. अभी हाल में ही एक नया हेल्थ सिक्योरिटी और नेशनल सिक्योरिटी सेल सरकार द्वारा लगाया गया है, जिसके बारे में अगर किसी को कोई भी जानकारी की आवश्यकता हो तो वो विभाग से संपर्क कर सकता है. इसके अंतर्गत कुछ नई वस्तुओं पर कर लगाया गया है, कुछ पर कर का बेसिक स्ट्रक्चर चेंज किया गया है. अंत में मैं आप सभी को इसी प्रार्थना के साथ अपना संभाषण समाप्त करता हूँ कि आप हमें एक फैसिलिटेटर समझें और हम मिलजुल कर एक मजबूत राष्ट्र निर्माण में अपना सहयोग दें. धन्यवाद. जय हिंद.